નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ખોટું ના લગાડતા. હું છું પંકજ શર્મા. રૂપાલા સાહેબે રાજકોટમાં ચૂંટણીલક્ષી બોલાવેલી બેઠકનો દરવાજો શું બંધ થયો કે ઓફિસની બહાર જ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું, જેને શાંત કરવા ખુદ રૂપાલા સાહેબે જ પ્રેસ કોન્ફરન્સ તો કરવી પડી, પણ સાથે એ પણ પૂછી લીધું કે આખરે આ અફવાઓનું બજાર કેમ ગરમ થઈ ગયું. એક બીજું હવે તમને પૂછ્યું કે તું શું તે એટલી બધી ધમાલ આવી? રાજકોટ બેઠક પરથી રૂપાલાની એક્ઝિટના સમાચાર વહેતા થયા અને પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી થઈ કંઈક આ અંદાજમાં. પછી શું, આજે 1 એપ્રિલની તારીખ છે. રૂપાલાએ પણ મોકા પર ચોગ્ગો ફટકારી દીધો, અટકળોને અફવા ગણાવી દીધી કંઈક આ અંદાજમાં. એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. 1 એપ્રિલની ઉજવણી તો રાજકોટ ભાજપમાં જ ધામધૂમપૂર્વક થઈ. અહીં 1 એપ્રિલ ફૂલ બહારમાં ખીલેલી જોવા મળી. ઉમેદવાર બદલાવવાની અટકળોને લઈ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પણ લોકોને 1 એપ્રિલની યાદ કરાવી દીધી. અફવાઓ ચાલી રહી છે, આ વાતમાં કોઈ તથ્ય નથી, આ વાતમાં કોઈ સત્ય નથી. આજે એપ્રિલ મહિનાની 1 તારીખ છે ત્યારે મને લાગે છે કે કોઈએ એક ગફોડું ચલાવ્યું છે. આ વાત સંપૂર્ણપણે આધારવિહીન વાત છે, તથ્યવિહીન વાત છે અને અમારે તો જે કાંઈ મીડિયા સમક્ષ વાત હોય એ પક્ષ દ્વારા સત્તાવાર રીતે જ વાત કરવામાં આવતી હોય છે. મોહન કુંડારિયાનું નામ ઉછળ્યું એટલે પત્રકારોએ સવાલ કર્યા. જો કે પરસોત્તમ રૂપાલા પાસે તેનો પણ જવાબ હતો કે મોહન કુંડારિયાનું નામ શેના માટે નક્કી થયું છે. ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1 થી નક્કી કરેલું છે. પરસોત્તમ રૂપાલાની સ્પષ્ટતા પછી સવાલો તો પૂછાવાના ચાલુ જ રહ્યા કે રાજપૂત સમાજની નારાજગીનું શું. નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1 ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ રોષ યથાવત છે. ત્યારે પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર રાજપૂત સમાજ સમક્ષ માફ કરી દેવા અપીલ કરી અને ક્ષત્રિય ધર્મ યાદ અપાવ્યો. અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણી ને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે અને એ સમાજને એ છાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાએ માફી માંગી ત્યારે દલિત સમાજ તેમના એક નિવેદનથી નારાજ થયો હતો. પરસોત્તમ રૂપાલાએ તેને લઈને પણ ફોડ પાડી દીધો. એ સંપૂર્ણપણે રાજકીય છે. દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. આજે એપ્રિલ ફૂલનો દિવસ છે. મામા બનાવવાનો વિદેશી પર્વ છે જેની ઉજવણી રાજકોટમાં ધામધૂમપૂર્વક થઈ. જો કે કોણ કોને મામા બનાવે છે તે તો એક રહસ્ય છે. ચૂંટણીના પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે કોણ મામા બન્યું અને કોને બનાવ્યા. ભાણિયાઓ એલર્ટ રહેજો. પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ
રાજપૂતોનો રોષ શાંત નથી થઈ રહ્યો. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજના વિરોધ સાથે આંદોલનના સૂર જોવા મળી રહ્યા છે. રાજકોટમાં 5 લાખ રાજપૂતો ભેગા કરવાનો હુંકાર ભરવામાં આવ્યો. વિરોધના આ દ્રશ્યો જ કહી આપે છે કે રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નમતું જોખવાના મૂડમાં નથી. 3 જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરુદ્ધ વિરોધના સૂર ઉઠ્યા. દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર બાદ હવે જૂનાગઢમાં પણ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો. રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી હોવા છતાં વિરોધ છે કે શાંત પડ્યો નથી. એટલા માટે ઘણી મજબૂરી હશે, એના ઉપરથી એવો આદેશ હશે તો જ પંડિત સાહેબ આગળથી કીધું હોય ને કે આવતીકાલે બધું પતી જશે, ઘીના ઠારમાં ઘી પડી જશે. એ ઘીના ઠામમાં ઘી નથી પડ્યું, છાશ પડી છે. આ બધું બખર જંતર કરી નાખ્યું. અને પુરુષોત્તમભાઈ રૂપાલાનો ઉગ્ર વિરોધ કરશે. અને પુરુષોત્તમભાઈ રૂપાલા પોતે સ્વેચ્છાએ ખસી જાય અને વચ્ચે ભાજપને ભીસમાં ના મૂકે એવી પુરુષોત્તમ રૂપાલાને અમે વિનંતી કરીએ છીએ. ક્ષત્રિય સમાજની રણનીતિ સીધી છે કે અમે રોડ પર, રસ્તા ઉપર આવીને ઘર સુધી પહોંચીને અમારું આંદોલન કરીશું. અમે જયારે ક્ષત્રિય સમાજે જયારે 552 રજવાડા જયારે દેશને આપ્યા ત્યારે સંવિધાન મુજબ ચાલવાના વચન આપેલા, એટલે અમે લોકશાહી ઢબે હજી આંદોલન કરી રહ્યા છીએ. પણ અમારા જે સમાજના યુવાનો છે એની અંદર એટલો ભયંકર રોષ છે કે જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એ કોઈ સંસ્થા કે કોઈ આગેવાનોના હાથમાં પણ કદાચ યુવાનો ન રહે અને આગળ જતા એમને પણ આ કોઈક આનો ભોગ ન બનવું પડે. એટલા માટે થઈને અમે વિનંતી કરી છે કે માંગણી સ્વીકારી લો. અમે ઈચ્છીએ છીએ કે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થાય. માથા દેવાના નથી, માથા એક કરવાનો ટાઈમ છે. તો આપણે સૌએ સાથે મળી અને રૂપાલાભાઈને જવાબ આપવાનો છે. ક્ષત્રિય સમાજના કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને ભાગલા પડશે નહીં. ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજાએ તો રૂપાલાનો આભાર માન્યો છે કે તેમને ક્ષત્રિયોને એકજૂટ કર્યા. આમ તો પરસોત્તમભાઈનો આભાર માનવો જોઈએ કે 550 સંસ્થા અને આખો ક્ષત્રિય સમાજ કોદી એક નતો બન્યો, આજે એક બન્યો છે, નેક બન્યો છે. એક જ માંગ છે ને એક જ આગ છે. પરસોત્તમભાઈ હટાવો. હવે તૈયારી થઈ રહી છે રાજકોટમાં રાજપૂતોના મહાસંમેલનની, જેમાં રાજ્યભરમાંથી 5 લાખ રાજપૂતોને ભેગા કરવાનો દાવો થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન બનશે, કાલે જામનગર, સુરેન્દ્રનગર થઈ ગયું, પરમદી જામનગર થઈ ગયું, એ તો 5-10 હજારની સંખ્યામાં થયું. પણ 16 જિલ્લાઓની અંદર આ સંમેલન કરી પછી મહાસંમેલન બનાવવામાં આવશે. જે 33 જિલ્લામાંથી 16 જિલ્લામાં રાજપૂતોની વસ્તી છે, 17% મત છે રાજપૂતોના. એ મહા આંદોલનમાં જેમ કીધું મેં કે મોદી સાહેબને પણ અમે પત્ર લખ્યો છે. રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીને લઈ અડગ છે. ટિકિટ રદ ન થાય તો ભાજપને પરિણામો ભોગવવાની ચીમકી પણ આપી રહ્યો છે. ભાજપને 8 બેઠકો પર હરાવવા ક્ષત્રિયો સક્ષમ હોવાના દાવા થઈ રહ્યા છે. વડાપ્રધાન સાહેબ મોદી સાહેબને પત્ર લખ્યો છે, એમાં મેં જે આપને વાત કરી એ બધી રજૂઆત કરી છે કે એક ઉમેદવાર માટે તમે આખા ક્ષત્રિય સમાજને અન્યાય કરશો તો ક્ષત્રિય સમાજને ન્યાય નહીં મળે તો ભાજપને બહુ મોટું નુકસાન થશે. જેમ મેં કીધું એમ 8 સીટ ઉપર તો ભાજપ ચોક્કસ હારશે. બરાબર છે. અને એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને ક્ષત્રિય પ્રતિજ્ઞા લીધી છે. બરાબર છે. માતા અને પિતાના અને ભગવાનના સોગંદ ખાઈને કે અમે એક ક્ષત્રિય તરીકે જો ન્યાય નહીં મળે તો અમે મતદાન એક તરફી કરશું. કોના તરફી કરશું એ હજી નક્કી નથી કર્યું, પણ ભાજપ વિરુદ્ધ કરશું એ વાત પાકી છે. રૂપાલાની ટિકિટ કેન્સલ, રૂપાલા રાજકારણમાંથી પણ બરતરફ થવા જોઈએ. આજ અમારી માંગ હતી, છે અને રહેશે. જો કે એક તરફ ક્ષત્રિયો રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, રૂપાલાને પાણી બતાવવાનો હુંકાર ભરી રહ્યા છે. બીજી તરફ રૂપાલાના બચાવમાં આવ્યા એક ક્ષત્રિય મહિલા. અને આજે કોઈ બી સ્લીપ ઓફ ધ ટંગ જેને આપણે કહીએ એનું થયું હોય તો આપણે તેને એટલું મહત્વ ના આપવું જોઈએ, કારણ કે એનો ઈરાદો ન હોય. ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ ગમે તેટલું ભલે મીઠું બોલે પણ જો એનો બદ ઈરાદો હોય તો એ ક્ષમ્ય નથી. પરંતુ કોઈ વ્યક્તિ જો ભૂલથી કઈ સ્લીપ ઓફ ધ ટંગ થઈ જાય અને
જો એ પાછા એના માટે ક્ષમા યાચના કરે તો એને એટલું બધું મહત્વ ના આપવું જોઈએ, એ ભૂલી જવું જોઈએ. ક્ષત્રિય સમાજ માટે રૂપાલા સાહેબને ગૌરવ છે એ હું જાણું છું, કારણ કે અંગત રીતે હું એમને ઓળખું છું. રૂપાલાની માફી ક્ષત્રિય સમાજને કાફી નથી. હવે વિરોધનો આ સૂર આંદોલનમાં ફેરવવાનો હુંકાર ભરવામાં આવી રહ્યો છે, જેના કારણે રૂપાલા અને ભાજપની મુશ્કેલી વધી શકે છે. કોંગ્રેસ આ વખતે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં કંઈક અલગ જ મૂડમાં દેખાય છે. પરેશ ધાનાણીએ વિરોધીઓ પર કવિતાથી કટાક્ષ કરીને શરૂઆત કરી તો હવે નેતાઓનો રંગ કાર્યકર્તાઓને પણ લાગ્યો છે. કાર્યકર્તાઓ પણ શાયરીઓ કહેતા થઈ ગયા છે. પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર મતદારોને આકર્ષવા માટે મેદાને ઉતર્યા છે. ગામે ગામ, ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન થાક પણ લાગે, જો કે તેમના કાર્યકર્તાઓ તેમનો જુસ્સો વધારી રહ્યા છે, તે પણ કંઈક આ અંદાજમાં. उसूलों से खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से, हमें चंदन सी जैसा एमपी मिल नहीं सकता इस दौर में. फूल हमें पसंद नहीं, कोटों में ममता नहीं, पसंद हमें पर्वते जो किसी को झुकते नहीं. इससे भी ज्यादा पसंद आई है कांग्रेस की संगठन शक्ति, कार्यकरों की हमदर्दी और चंदन सिंह के प्रति हम भाव, जिसे तोड़ने की पर्वतों में भी क्षमता नहीं. ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે મુખ્ય ચૂંટણી કમિશનરનો શાયરાના અંદાજ જોવા મળ્યો હતો. હવે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે કોંગ્રેસનો શાયરાના અંદાજ. પરેશ ધાનાણી કવિતાઓ કરી કટાક્ષ કરી રહ્યા છે તો હવે કાર્યકર્તાઓને પણ નેતાઓનો રંગ લાગ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ શાયરીઓ કરતા થઈ ગયા છે. ફરી સાંભળો કોંગ્રેસના કાર્યકર્તાનો આ શાયરાના અંદાજ. उसूलों से खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से, हमें चंदन सी जैसा एमपी मिल नहीं सकता इस दौर में. फूल हमें पसंद नहीं, कोटों में ममता नहीं, पसंद हमें पर्वते जो किसी को झुकते नहीं. इससे भी ज्यादा पसंद आई है कांग्रेस की संगठन शक्ति, कार्यकरों की हमदर्दी और चंदन सिंह के प्रति हम भाव, जिसे तोड़ने की पर्वतों में भी क्षमता नहीं. શાયરી પસંદ પડે તો લોકો વાહ વાહ કહેતા હોય છે. હવે જોવાનું છે કે મતદાર રૂપી જનતા આ શાયરીઓને લઈ વાહવાહી કરે છે કે નહીં. આ લોકસભાની ચૂંટણીમાં મતરૂપી મામેરું માગવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. પહેલા બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોરે મામેરું માંગ્યું તો હવે પાટણના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાના સાસરે મતરૂપી મામેરું માંગવા પહોંચ્યા. ઢોલ નગારાનો અવાજ, ધામધૂમથી જાણે થઈ રહ્યું છે સામૈયું. ફૂલોથી આપવામાં આવી રહ્યો છે આવકાર. સફેદ કપડામાં સજ્જ થઈ ગામના આંગણે પધાર્યા છે જમાઈ. જેમનું સ્વાગત થઈ રહ્યું છે તે છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર, જેઓ ચૂંટણી પ્રચાર માટે પોતાના સાસરે હારીજના પીપલાણા ગામે પહોંચ્યા છે. જેમને પણ હવે જ્ઞાનીબેન ઠાકોરની જેમ માંગ્યું છે મામેરું, મતનું મામેરું. અહીં ચંદનજી ઠાકોર ખોબે ખોબા ભરી મામેરા રૂપે મત આપવાની વાત કરે છે. ચંદનજી અહીં ધન દોલત નથી માંગતા, પણ મામેરામાં તેમને શું જોઈએ છે તે સાંભળો. આથી વિનંતી કરું છું કે કદાચ અજુરજીએ તો મારું દીકરીનું મામેરું ભર્યું છે, પણ તમે આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી પુનઃમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મામેરું ભરજો, એમાં હું સંતોષ માનું છું. ચંદનજી ઠાકોર આટલેથી નથી અટકતા. જમાઈ હોવાના અધિકાર સાથે ગામના લોકો પાસેથી તો મતરૂપી મામેરું માંગી રહ્યા છે, પણ ગામના લોકોને જમાઈને જીતાડવા માટે સગાવાલાઓને પણ ફોન કરવા કહી રહ્યા છે. આ તો 7 વિધાનસભાની ચૂંટણી છે. સોતલપુર, વારાહી, રાધનપુર, કાંકરેજ, બનાસકાંઠામાં અડધું, વડગામ, ખેરાલુ, પાટણ, સિદ્ધપુર,
અહીંથી 200-250 કિલોમીટરનું અંતર છે, એટલા અંતરમાં ફરવાનું ભેગાભાઈ. એટલે ખૂબ લોબી મુસાફરી છે. પણ તમે આ બેઠા જેટલા છે એટલા સગાવાલાને 100 ફોન કરો તો તમારો જમાઈ જીતી ગયો. પોતાની પત્નીનું મતરૂપી મામેરું ભરવા ગ્રામજનોને અપીલ કરતા તેમને એક માંડવે રહેવા પણ હાકલ કરી દીધી. કંઈક ભાજપને માનવા વાળા હશે, કંઈક કોંગ્રેસને માનવા વાળા હશે, પણ હું કોંગ્રેસ ભાજપની વાત નહીં કરું. તમે તમારા એક સુર થઈ અને ગામનો જમાઈ છું, તમે ગામનો દીકરો માની અને બધા એક થઈને એક મોઢે રહેજો એવી વિનંતી કરી. જમાઈ આમ તો માંગે નહીં, માંગ્યા વિના જ સાસરિયાઓ તેમના માન મોભા પ્રમાણે આગતા સ્વાગતા પણ કરે અને ખાલી હાથે પાછા પણ ન કાઢે. હવે જોવું રહ્યું કે પીપલાણા ગામના લોકો ગામના જમાઈને મતરૂપી મામેરું કેવું ભરે છે. બનાસકાંઠામાં બેન વર્સિસ દીકરીની લડાઈમાં ચૂંટણી પ્રચાર બરાબરનો જામ્યો છે. હવે આ લડાઈ ગરીબની દીકરી અને જાતિવાદ પર આવી ગઈ છે. એકબીજાને પછાડવા માટે બંને ઉમેદવારો પોતાના ભાલામાંથી નવા તીરથી નિશાન સાકી રહ્યા છે. બનાસકાંઠામાં લડાઈ વધુ રોમાંચક બની રહી છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પહેલા મામેરું, પછી ઘૂંઘટ, પછી પડીકા પ્રકરણ. પ્રચારમાં નીત નવા રંગ જોવા મળી રહ્યા છે. વાર પર પલટવાર થઈ રહ્યા છે. હવે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની પ્રચારની નવી રીત ચર્ચામાં છે. અગાઉ તેમણે પોતાને બનાસની બહેન ગણાવી પ્રચાર કર્યો હતો, તો હવે તેમણે પોતાને ગરીબ પરિવારની દીકરી ગણાવી પ્રચાર શરૂ કર્યો છે. તો નાના ખરેખર કાયદાને ધ્યાનમાં રાખીને અને નીચે લોકોની રજૂઆત લઈને આ લવ મેરેજમાં ક્યાંક કાયદામાં સુધારો લાવવો જોઈએ એ ગુજરાતના મુખ્યમંત્રી પણ બોલ્યા. ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે હું ભલે આર્થિક રીતે ગરીબ પરિવારની દીકરી હોઉં, પણ લોકશાહી ટકાવવા માટે એક પ્રણાલિકા જે આપણી લોકશાહી તંદુરસ્ત લોકશાહી ટકાવવા માટે અને ક્યાંક ને ક્યાંક એવો મજબૂત શીલો ચાલુ રહે કે જાહેર જીવનના લોકો, પ્રજાના લોકો એ જે તે પક્ષના હોય. પાલનપુરના મોટા ગામે જાહેર સભામાં ગરીબ પરિવારની દીકરી ગણાવી. આમ કહી તેઓ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના બનાસની દીકરીના સૂત્રને પણ અપનાવતા જોવા મળ્યા. રેખાબેન પણ કઈ ગાજ્યા જાય તેવા નથી. રેખાબેને પણ ગેનીબેન પર જાતિવાદ પર ચૂંટણી લડવાનો આરોપ લગાવી દીધો. લાખો લોકોના બલિદાન પછી મોદી સાહેબના નેતૃત્વમાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે એવા મોદી સાહેબની હું ઉમેદવાર છું. અને કાશ્મીરમાં 370ની કલમ જેણે દૂર કરી છે એવા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના ઉમેદવાર તરીકે હું આપની વચ્ચે ઉપસ્થિત છું. એટલે મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું, જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે. સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું. બનાસકાંઠામાં બંને મહિલા ઉમેદવારો મેદાનમાં છે. વાર પર પલટવાર થઈ રહ્યા છે. મતદારોને રીઝવવા માટે નવા સૂત્રો આપવામાં આવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે જનતાને કોની વાત ગળે ઉતરે છે. રાજ્યમાં કોંગ્રેસ નેતાઓ તો પાટલી બદલી કેસરીઓ કરતા આપણે જોયા, પણ હવે કોંગ્રેસના કહેવાતા ગામના લોકો પણ સાગ માટે હાથનો સાથ છોડી કેસરિયા કરતું જોવા મળ્યું. મહેસાણામાં એક આખા ગામે જ પક્ષ પલટો કરી લીધો. બધા ભાજપને સમજપૂર્વકથી મોટી જંગી
કોંગ્રેસના નેતાઓને કેસરિયા કરતા જોયા, હવે કોંગ્રેસી ગણાતા ગામના પણ કેસરિયા જોઈ લો. મહેસાણાના તરફ ગામના આ દ્રશ્યો છે, જ્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગામના લોકોનું કેસરીયો ખેસ પહેરાવતા ભાજપમાં સ્વાગત કરી રહ્યા છે. અત્યાર સુધી આ ગામ કોંગ્રેસ તરફ ઝૂકેલું હતું, હવે ભાજપ સાથે છે. સરપંચથી લઈ પૂર્વ કોંગ્રેસના હોદ્દેદારોએ સાગમટે કેસરિયા કર્યા છે. જેમ કોંગ્રેસના મોટા મોટા નેતાઓનો કોંગ્રેસથી મોહભંગ થયો અને ભાજપમાં જોડાયા, તેમ હવે આ ગામના લોકોનો પણ મોહભંગ થયો છે. સૌ કોઈ હવે વિકાસ ઝંખી રહ્યા છે. હવે આમને કોંગ્રેસ પસંદ નથી, વિકાસ પસંદ છે. આજે સાહેબ અમે 71 થી મોડીને કોંગ્રેસમાં રહ્યા, પણ અમારા ગામનો કોઈ વિકાસ અથવા કોઈ પણ વસ્તુ, કોઈ વિકાસના કામો થયા નથી. અને બાજુના ધારાસભ્ય, મારા ગામના વિસનગરના તાલુકાના ધારાસભ્ય ઋષિભાઈ જોડે અમે એમના પણ કોંગ્રેસમાં હતા, પણ કામ કરવા જતા તો અમારું કામ આજ સુધી એમને રોક્યું નથી અને જોડે રહી અને અમારું કામ સાર્થક કર્યો છે. એના માટે આજે મેં પણ સવારે આ કેસરીઓ ધારણ કર્યો તો બીજું કોઈ કેસરીઓ ધારણ કરું છું. અમને એવું લાગ્યું, અમે પહેલાં કોંગ્રેસી સરપંચો હતા, પણ અમને એવું લાગ્યું કે વિકાસનું કામ ભાજપ જ કરે, એટલે અમે 4 સરપંચો, ગામના નાગરિકો, પછી ઠાકોર, રજપૂત બધી કોમો સાથે કેસ પહેર્યો. લગભગ 100-125 લોકો અત્યારે આગેવાનો ગામના. આખું ગામ ભાજપમાં જોડાતા ભાજપના નેતાઓનો હરખ સમાતો નથી. હરખ કેમ ન હોય? પહેલા નેતાઓ અને હવે તો આખા ગામ ભાજપમાં આવે તો આનંદ તો થાય જ ને. આજે તરફના ગ્રામ લોકોએ મને નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ પ્રેરાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાનો આજે નક્કી કર્યું હતું અને આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહ્યા છે. આજે 125 થી 150 આગેવાનો અહીંયા હાજર છે. આપ સૌ જોઈ રહ્યા છો. કુટુંબના વડાઓ છે, સમાજના વડાઓ છે, એવા તમામ લોકો, પૂર્વ સરપંચો, પૂર્વ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં જોડાયા છે. તો એ લોકોએ અને આ બધા ગામે ભેગા થઈને નક્કી કર્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સૂત્ર છે, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ और સબકા પ્રયાસ, આ સૂત્રથી પ્રેરાઈને આજે સૌ ગ્રામ લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. તમામ સરપંચો ભૂતકાળના અને સાથે અહીંયા તમામ કુટુંબોના આગેવાનો, વડાઓ આજે એક સાગમટે બધાએ નિર્ણય કર્યો કે અમારે હવે નરેન્દ્રભાઈની વિકાસની યાત્રામાં જોડાવું છે. એમનો આગ્રહ ક્યારનો હતો કે તમે આવો, અમે તમારી સાથે, નરેન્દ્રભાઈની સાથે આખું ગામ થવા માગીએ છીએ. અને આજે મારે અહીંયા આવવાનું થયું અને તમામ ગામ લોકોનો ઉત્સાહ, અને ગામનું એક પણ પરિવાર હવે એવું બાકી બચતું નથી કે જે કોંગ્રેસમાં હોય. તમામ લોકો વિકાસની રાજનીતિથી અને વિકાસની વિચારધારાથી હવે આખું ગામ